નામ નરેન્દ્રસિંહ જાડેજા। આજના બનાવમાં સાહેબ એવું હતું કે હું ઉમેદવાર જુનાવાસ માધાપર 19 બહેનો હતો। તે રૂટિન પ્રમાણે આપણે જે આંકડા લેવા જવાનું હોય ને, તો સવારે હું આંકડા લેવા ગયો હતો। મેં કીધું 2 કલાક આંકડા લેવા હોય આપણે। એ સવારે ગયો તો ત્યાં ગળદી ઘણી હતી અને અમુક માણસો મને એવા લાગ્યા કે વધારાના માણસો ઊભા છે। મેં વળી પોલીસ સ્ટાફના માણસને એમ કીધું છે કે સાહેબ હવે વધારાના જે માણસો હોય ને બહાર કાઢો, મતદાન થઈ ગયું હોય તો એમ। મેં વાત પોલીસ સ્ટેશન અને પોલીસ સાહેબારે વાત કરી। એમાં જે દાદુભા ચૌહાણ છે ને, જે ઉમેદવારના પપ્પા, એ ઉગ્ર થઈ ગયા। મને કે તને કોઈ ગુંડા જેવા લાગે તો કેમ મેં બધાને બહાર કાઢવાની વાત કરી? મેં ભાઈ હું તમને નથી કહેતો, હું સાહેબને કહું છું કે વધારાના માણસો એ બહાર કાઢી નાખો, ખોટી ગળદી ન થાય એમ કરીને મને કે તારા રાટિયા તોડી નાખીશ કે એ એના દાદુભાના જે અંદર જે એના કુટુંબી જે બે ભેગા છે છોકરા, જે અમને ફરિયાદ લખાવી એમાં બધા ભેગા જ છે એ લોકોએ મને આ જે બપોર પછી એ તોય હું કાંઈ ન બોલ્યો। જો મેં ભલે હાલો વડીલ છે વાત ન, પછી બીજી વખત હું જુઓ સાહેબ, બીજી વખત હું 4 વાગે પાછા આંકડા લેવા જાઉં, 3:45 આસપાસ। ત્યારે આ જ લોકો પાછો મને મારો દીકરો ભેગો હતો। મેં છોકરા તું ભેગો હાલ, સવારમાં માથાકૂટ આ લોકો કરી છે 1 થી 2 ભલા સારા। જે મને કે હું આંકડા લઈને બહાર નીકળ્યો બધા ટાઈમના। પછી છોકરાએ મને એટલું પૂછ્યું, પપ્પા સવારે તમારે કોને માથાકૂટ? મેં જોલા બેઠા નહીં 5-6 જણા એને માથાકૂટ કરી। તે વળી પાછા ઊભા થઈને મને કે તારે માર ખાવાની ઈચ્છા લાગે છે એમ કરી મારી માથે હુમલો કર્યો। પોલીસે અંદર ભેગી હતી, એટલે સાક્ષી હતી, એની હાજરી મને માર્યો છે। પોલીસ ખાતા પણ શું કરું છું? જો માથામાં ઢીક બોસ માર્યા છે, માથામાં, મગજમાં, માથે, વાહામાં અને હાથે અને મારા પગે, એટલા ઠેકાણે મને મારેલ છે। આજે જે બનાવ બન્યો છે જેમાં ભુજ તાલુકાના માધાપર નંબર 2ના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, તાલુકા પંચાયતના સીટના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર ભાજપના ગુંડાઓએ, ભાજપના લુખાઓએ હુમલો કર્યો છે, મારામારી કરી છે। મૂળ બનાવમાં એવું છે કે સવારમાં મતદાન કેન્દ્રની અંદર જ આ ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો બધા ટોરે વળીને ઊભા હતા। ત્યારે માત્ર નરેન્દ્રસિંહે એવી ફરિયાદ કરી PSIને કે સાહેબ આના ઉપર મતદારોને પ્રભાવિત કરે છે અને આ ટોરું અહીંયા કને મતદાન કર્યા પછી 200 મીટરના ત્રિજ્યામાં ટોરું ન રહી શકે, એ નિયમ છે। ત્યારે આમને તમે મતદાન કેન્દ્રથી બહાર તમે જવાનું કહો, આટલી ખાલી રજૂઆત કરી હતી। એ સવારે 10 થી 11 વાગે આ રજૂઆત કરી, પરંતુ જ્યારે 4 વાગે આંકડા લેવા જતા હતા નરેન્દ્રસિંહ અને એમના પુત્ર, ત્યારે ત્યાં 10-15 લોકોનું ટોરું ઊભેલું હતું। એ ટોરાએ ખાલી આમને એના દીકરાએ પૂછ્યું, પપ્પા કોને તમને સવારે તમારાથી માથાકૂટ કરતા હતો? તો ત્યારે માત્ર એટલું જ કીધું, સામેવાળા લોકો, અને એ લોકો તૂટી પડ્યા નરેન્દ્રસિંહ ઉપર, જે અમારા કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના ઉમેદવાર છે માધાપર બેઠકના। અને ત્યારે એવું નહીં કે ત્યાં પોલીસ પણ નહોતી, પોલીસ પણ ત્યાં હાજર છે અને પોલીસની હાજરીમાં હુમલો કરેલો છે। 6 જણના નામ જોગ ઓળખે છે નરેન્દ્રસિંહ, 8, 10, 15 જણા એવા છે જે ટોરો એ ઓળખતા નથી, પણ આવા 15-20 લોકોએ સાથે મળી એને મારેલ છે, પંચથી પણ મારેલ છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ ઈજાઓ પણ પહોંચાડવાના પ્રયાસો કરેલા છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે આ લોકશાહી પર્વ જ્યારે ચાલી રહ્યું છે, આજે મતદાનનો દિવસ હતો, સવારે અમારા ઉમેદવારશ્રી પોલીસને જાણ પણ કરે છે કે સાહેબ મને પોલીસ મને રક્ષણ આપો, નહીંતર મારા ઉપર આજે હુમલો પણ થઈ શકે છે। આ સવારે 10-11 વાગ્યાની વાત છે અને પોલીસ એને કોઈ જાતનું રક્ષણ નથી આપતી અને આને જ્યારે છૂટો દોર આપી દીધો ભાજપના લોકોને, જે લોકો ગુંડાગીરી કરે છે અને ખાસ કરીને એ દાદાગીરી છે એ વિસ્તારમાં, એવા લોકો તો એવું માને છે કે અમારી સામે કોઈ ઉમેદવાર ઊભો જ નહીં રહેવો જોઈએ। આ લોકશાહી છે, કોઈ પણ ઉમેદવાર બની શકે છે, ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસના ઉમેદવાર અમારા નરેન્દ્રસિંહ જાડેજા મક્કમતાથી લડ્યા, પહેલાં એને ખેંચાવવાના પણ પ્રયાસો કર્યા, ફોર્મ ખેંચાવી ન શક્યા, ત્યારે એક ચૂંટણીનો રાગદ્વેષ રાખી અને પોલીસની હાજરીમાં મારે છે। અમે ખાલી આ કોંગ્રેસ ફરિયાદ કરે છે એવું નથી, ત્યાં CCTV કેમેરા પણ લાગેલ છે। તો આ ફરિયાદ આજે અત્યારે અમે નોંધાવી છે। પોલીસ ત્યાં લોકો, પોલીસના ત્યાંના PSI અને PIને પણ અમે જાણ કરી છે કે ત્યાંના CCTVના આધારે આ બનાવ જે બન્યો છે એમાં જે પણ ગુનેગારો હોય, તોહમતદારો હોય, એના અમે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને આવી રીતે કેવી રીતે આ લોકશાહીમાં આવી રીતે તમે ઉમેદવાર ઉપર હુમલા કરશો? આ વખતે તો આખા કચ્છ જિલ્લામાં ખૂબ આવા લોકોએ અને પોલીસ સાથે મળી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ ત્રાસ આપ્યો છે। ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ એવી ફરિયાદો આવી છે
આજે રતનાલમાં પણ એક એવો બનાવ બન્યો, ત્યાં પણ અમારા કોંગ્રેસના ભાઈઓ અને બહેનો ઉપર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. તો આ કઈ રીતે ચલાવી શકાય? તો અત્યારે આપ જોઈ રહ્યા છો ત્યાં અહીંયા જનરલ હોસ્પિટલમાં એમને દાખલ પણ કર્યા છે અને અમે પણ અમને જાણ થઈ એટલે આજે અમે હોસ્પિટલ આવી ગયા છે, દોડી આવ્યા છીએ. અને જે પણ આમાં ગુનેગાર હોય એના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ રીતે ઉમેદવારો ઉપર હુમલા કરશે અને તે પણ પોલીસના હાજરીમાં, તો જ્યારે ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ કોના માટે કાયદો છે ને કોના માટે આ વાત તમે કરી રહ્યા છો? તો ગૃહમંત્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા આવા લોકો, જે ગુંડા લોકો છે, જે આવા તત્વો છે, એના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જે 7-8 નામજોગ ફરિયાદ અત્યારે નોંધાવે છે અને બાકી 10-15 જણા જે ટોરાના ભાગ રૂપમાં તેઓ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલો કરેલ છે.